સ્ટેટ હાઈવેમાં પ્રથમ વરસાદે ખાડા પડ્યા, જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને પ્રવાસીઓ બધા હેરાન પરેશાન થઈ ગયા છે. જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા. સાંસદે ખુદ સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ ખરાબ છે. ઓવરલોડ વાહનોના કારણે રસ્તાના હાલ બેહાલ છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ગેરહાજરીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવશે. રાજપીપળાથી અંકલેશ્વર જતો રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે. એની પણ અમે ચર્ચા કરી છે. મતલબ ગ્રામ્ય રસ્તો હોય કે સ્ટેટનો કે જિલ્લા પંચાયતનો કોઈ પણ રસ્તો હોય, પ્રજાની સુખાકારી માટે સારામાં સારો એ કદાચ હમણાં પાકા નહીં થાય પણ ભારે વરસાદથી આપણે સમજી શકીએ ખૂબ ભારે વરસાદ થાય. અને એ મુદ્દો પણ અગત્ય બોલી જતો હતો કે રસ્તા ખૂબ સારા બને છે પણ ઓવરલોડ જે ગાડીઓ જાય છે એમાં રેતીવાળા હોય કે પછી ખાણ ખનીજવાળા હોય અથવા તો બહારથી કોઈ પણ હેવી વાહનો આવતા હોય એને પણ ચેક કરો. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે રોડ રસ્તા છે, જે ફોર લાઈન બન્યા, તમે જોઈ શકો છો તેમ કે લગભગ 5 થી 7 વર્ષ થયા છે અને આ રસ્તાની ભીષમાર હાલત થઈ ચૂકી છે. પહેલા જ વરસાદમાં રોડ જે છે એ ખખડતા હાલત થઈ ગયા છે. કહી શકાય કે જે અમુક અકસ્માતો પણ થાય છે, જેને લઈ હાલ નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના જે સાંસદ મનસુખ વસાવા છે એઓએ રોષ ઠાલવ્યો છે. કારણ કે જે સ્ટેટ હાઈવેના જે અધિકારીઓ દ્વારા આ રોડ ના બનાવતા જેઓને નીતિન ગડકરી સુધી પત્ર લખવાની વાત કરી છે. ત્યારે આપણી સાથે એક વકીલ સાહેબ છે જેઓ રોડ પર ચાલી રહ્યા છે. સાહેબ, કેવો રસ્તો છે અને શું માનો છો તમે? રસ્તો તો બહુ જ ખરાબ છે. તિલકવાડા પછી એટલો રસ્તો ખરાબ છે કે ગાડી ચલાવવી મુશ્કેલ પડે છે. ના રસ્તો વરસાદથી નથી, પહેલેથી જ ખરાબ છે. પહેલેથી ખાડા પડેલા જ છે. કોઈ મરામત થતી નથી. અકસ્માતોનો ભય અને ગાડીઓને બી નુકસાન થાય છે. રસ્તો વહેલી તકે રિપેર થાય એવી વિનંતી. સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી ઊંચે ફલક પર પહોંચ્યું છે, પરંતુ રોડ રસ્તાને કારણે પ્રવાસીઓ પણ ઓછા થયા છે. શું કહેશો? સ્વાભાવિક છે, આવા રોડ રસ્તા પર કોણ આવશે ભાઈ? અમારે તો કોર્ટમાં જવાનું એટલે છૂટકો નથી, ના છૂટકે આવવું પડે. બાકી કોઈ સહેલાણીઓ તો આવો રસ્તો પ્રિફર કરે જ નહીં, સ્વાભાવિક છે. શું માનો છો, તમારો રસ્તો ક્યારે કેવો બનવો જોઈએ? તાત્કાલિક આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે, ફર્સ્ટ ક્લાસ રસ્તો થવો જોઈએ, ખાડા ના હોવા જોઈએ અને એનો મેન્ટેનન્સ પણ જે તે વિભાગે જોવું જોઈએ. બિલકુલ. આ હતા જે રાહદારી છે તેઓનું પણ કહેવું છે, ખાસ કરીને જે રસ્તો જે છે એ ખાડા પડી જવાના કારણે મોટી સંખ્યામાં જે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. પરંતુ હાલ તો દિશા સમિતિની જે મિટિંગ યોજાઈ, જેમાં સાંસદ મનસુખ વસાવાએ પણ રોષ ઠાલવ્યો હતો, કારણ કે માર્ગ એન્ડ મકાનના કોઈ પણ અધિકારીઓ હાજર ન રહેતા જેઓ રોષે ભરાયા હતા. ત્યારે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જવાનો રસ્તો જે ફોર લાઈન તો બનાવી દીધા છે, પરંતુ તેની મરામત ના થતા આજે સાંસદ તો ખરા પરંતુ રાહદારીઓ પણ રોષે ભરાયા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.